આજે મારું નામ શાંતાબેન અને લોસુની સંસ્થામાં કામ કરીએ છીએ. મારી સાથે ભરતભાઈ છે. આજે અમે સમસ્ત બાવલુ ગામના અનુસૂચિત જાતિના રહીશો અહીંયા એટલા માટે આવ્યા છીએ કડી તાલુકા પંચાયતમાં ટીડીઓ સાહેબને મળવા માટે કે છેલ્લા 6 મહિનાથી અનુસૂચિત જાતિમાં જાણી જોઈને ભેદભાવ રાખીને પાણી છોડવામાં આવતું નથી અને ત્યાં વારંવાર દલિત સમાજના લોકો વારંવાર ગામના ગ્રામ પંચાયતના જે ઓપરેટર છે ટ્યુબવેલના ઓપરેટર છે તેમને રજૂઆત કરવા જઈએ છીએ. વારંવાર તલાટી સાહેબને રજૂઆત કરવા જઈએ છીએ, છતાંય એ લોકો ધમકાવી અને ગાળો દઈ અને એવું કહેશે કે તમારે જે થાય તે કરી લો, અમે અમારી મરજી મુજબ અમે પાણી છોડવાના છીએ. જો સમજતા બીજા દલિતોને જો પાણી મળતું હોય તો અનુસૂચિત જાતિને કેમ પાણી ના મળે? એટલે જાણી જોઈ બોર ઓપરેટર જે ઠાકોર છે તે અને જે જોશી સાહેબ છે, જે તલાટી સાહેબ, એ વારંવાર રજૂઆત કરવા છતાંય એમની રજૂઆત સાંભળતા નથી. એટલા માટે અહીંયા ટીડીઓ સાહેબને અમે મળવા આવ્યા છીએ અને જો 2 દિવસની અંદર કે 3 દિવસની અંદર જો અમને પાણી નહીં મળે તો અમે અહીંયા ધરણા કરીશું, ઉપવાસ ઉપર ઉતરશું એવી અમે અહીંયા ટીડીઓ સાહેબને રજૂઆત કરીશું. જય ભીમ.